ત્યારે મને આવું જ થયું. 5 વાગ્યા હતા અને ગુડ મોર્નિંગ એટલે મને એમ થયું સાહેબનું જતું રહ્યું છે શું આ ગુડ ઇવનિંગ ને ગુડ મોર્નિંગ કેમ કહે છે. તો આપણે એક કહેવત સાંભળી છે, જાગ્યા ત્યાંથી સવાર. તો આપણે જ્યારે જાગ્યા ત્યારે આપણા માટે સવાર જ છે, મોર્નિંગ જ છે. હું આજે આપણે અત્યારે જે મિત્રો આવેલા છે અહીંયા મિટિંગમાં, આપણે આ લીડરશિપ ટ્રેનિંગ છે. જે પણ મિત્રો નવા હોય, કેટલાક મિત્રો નવા પણ છે, તો નવા મિત્રોને જે આપણે પ્લાન શો કરીએ છીએ એ પ્લાન શો તમે જેની સાથે આવ્યા છો એની જોડેથી જાણી લેજો આ બિઝનેસ શું છે, કેમ આ બિઝનેસ કરવો જોઈએ. હું આજે શીખવાડીશ કે આ બિઝનેસ કઈ રીતે કરવો, આ બિઝનેસના શું સ્ટેપ છે. દરેક ધંધાના રૂલ્સ અસૂલ હોય છે. દરેક તમે કોઈ પણ જગ્યાએ જોબ ઉપર જાઓ કે કોઈ પણ તમે ધંધો સ્ટાર્ટ કરો તો એના કોઈક નિયમ હોય છે. તો આ ધંધાના આ બિઝનેસના પણ કોઈક નિયમ છે, કોઈ રૂલ્સ છે. એ હું તમને મારો જે છેલ્લા 6-7 મહિનાનો અનુભવ છે એ હું શેર કરીને તમને શીખવવાનો એક થોડો પ્રયાસ કરીશ. માઇક્રોફોન લાગો. પહેલું તો સાહેબ કોઈ પણ બિઝનેસ આપણે બધા કંઈ ના કંઈ તો આર્થિક રીતે સદ્ધર બનવા માટે કંઈક ના કંઈક કામ કરતા હોય છે, પૈસા માટે. આપણે કોઈના કોઈ ધંધા સાથે કોઈ જોબ કરતા હશે, ક્યાંય ને ક્યાંય સંકળાયેલા છે. શા માટે આપણે બધું કરીએ છીએ? વાય. આ સવાલ તમે તમારી જાતને પૂછો કે તમે કેમ કામ કરો છો, તો અંદરથી જવાબ આપશે કે તમે કેમ કરો છો. ઘર તમારા ફેમિલીને સારી સુખ સગવડો આપવા માંગો છો, તમારા છોકરાઓને સારું એજ્યુકેશન આપવા માંગો છો, ઘણા બધા તમારા સપના હોય છે. તો સૌથી પહેલું છે કે આ બિઝનેસ કેમ કરવો જોઈએ, વાય. શા માટે આ બિઝનેસ કરવો જોઈએ? તો મિત્રો જેનું વાય ક્લિયર છે ને એને જ આગળ વધવાની જરૂર છે. જેનું વાય જ ક્લિયર નથી ને એના માટે આ બિઝનેસ નથી. કેમ કે તમે અહીંથી નીકળો છો, તમારે ધારો કે એક્ઝામ્પલ તરીકે અહીંથી તમારે મુસાફરી જવું છે, દિલ્હી જવું છે, હરિદ્વાર જવું છે, તો આપણી 1200-1500 કિલોમીટરની જર્ની પણ એક સ્પેસિફિક્સ હોય છે, એક પ્લાન કરેલી હોય છે. તમે આગલા દિવસે અઠવાડિયા પહેલાં એક પ્લાન કરો છો કે તમારે કઈ રીતે જવું, ક્યારે જવું, બસમાં જવું, ટ્રેનમાં જવું, ફ્લાઇટમાં જવું, કે તમારી પોતાની ગાડી લઈને જવું. પણ જ્યારે આપણી લાઈફ ચાલી રહી હોય છે તો એ આપણું કોઈ પ્લાનિંગ નથી હોતું, કોઈ ગોલ હોતું નથી, ક્યાં જવું એ કોઈ નક્કી જ નથી હોતું. તો પહેલું તો આપણું લક્ષ્ય હોવું જોઈએ, ગોલ હોવો જોઈએ કે તમે શા માટે આ કરો છો અને તમારો ગોલ શું છે. જેનો ગોલ નથી એ ગોળ છે અને ફરે જાય છે. આપણે પણ આપણા ધંધાઓ આપણી જાતને આપણે પૂછીએ તો આપણે ઘણા બધા ધંધાઓ, ઘણા બધા એક્સપિરિયન્સ હશે કે જેનાથી આપણે કંઈક ના કંઈક કમાઈ રહ્યા છીએ, છતાં પણ આપણા સપના, આપણા ડ્રીમ એ પૂરા થયા નથી. બરાબર? હું માનું તો મારા પણ નથી થયા. અને હવે મને ચોક્કસ વિશ્વાસ છે કે આવતા 3 થી 5 વર્ષમાં મારા દરેક સપના હું આ સ્ટેજથી, આ પ્લેટફોર્મથી 100% પૂરા કરીશ. કે આ બિઝનેસ કેમ કરવો, આપણા સપના હોવા જોઈએ. અને વાય ક્લિયર થશે ને તો જ તમારા ડ્રીમ આવશે. અને ડ્રીમ નહીં હોય તો કોઈ પણ જગ્યાએ તમે નહીં પહોંચી શકો. ડ્રીમ મતલબ સપના. કોઈ વ્યક્તિ કે મારો તો સપના જ નથી, તો સાહેબ તમને એક વસ્તુ કહું કે કાલે તમને 5 કરોડની લોટરી લાગી જાય તો તમે શું ખરીદો? કાલે તમે કોઈ ટિકિટ ખરીદી અને તમને 5 કરોડ, 10 કરોડ, 20 કરોડની લોટરી લાગી જાય તો તમે તમારા મગજને લોડ આપો કે તમે શું લાવો? જે લાવવાનું છે એ તમારા સપના છે, જે આપણી જોડે નથી. સપના એક એવી છે, એની જો વ્યાખ્યા કરવી હોય તો જે વસ્તુ તમને મુશ્કેલ લાગે છે, અશક્ય નહીં, મુશ્કેલ લાગે છે, તમારા પ્રેઝન્ટ જીવનમાં તમને મુશ્કેલ લાગે છે અને છતાંય પણ તમે એની પાછળ જાઓ છો, એને કહેવાય સપનું. તો જેનું સપનું છે આ બિઝનેસમાં ચાલશે. જેને કોઈ સપનું નથી, કોઈ ગોલ નથી, કોઈ લક્ષ્ય નથી, એના માટે આ બિઝનેસ નથી. કેમ કે દરેકમાં મહેનત છે, આમાં પણ મહેનત છે. પણ આપણે જે કામ કરી રહ્યા છીએ, સોરી હું તો હવે આ કામમાં આવી ગયો છું, તમે અને આપણે બધા પણ હવે આ પ્લેટફોર્મમાં આવી ગયા છીએ. જે આપણું આજથી 2, 4, 6 મહિના, 8 મહિના પહેલાંનું કામ, એની અંદરથી આપણે શું મેળવ્યું? આપણી જાતને પૂછો. આપણે 5, 10, 20 વર્ષથી કામ કરી રહ્યા છીએ. એક કામમાંથી આપણે કેટલું મેળવ્યું અને આવતા 5 વર્ષમાં તમે ક્યાં પહોંચશો? તમે તમારા સ્ટેજ, જે તમારી જોબ, બિઝનેસ જે છે, આવતા 5 વર્ષમાં તમે ક્યાં પહોંચશો? તમે તમારી એક વિઝન, એક જોવા, વિઝ્યુલાઇઝ કરો તમારી જાતે, તો તમને ક્યાંક લાગશે 5-10%
અર્નિંગ સાથે તમારો વધારો થયો હશે. આ બિઝનેસમાં 3 થી 5 વર્ષ આપો તો તમે ક્યાંથી ક્યાં પહોંચી શકો છો, એવા હજારો એક્ઝામ્પલ છે. પણ આજે હું એ વાત નથી કરવાનો. આજે હું એ વાત કરવાનો છું કે આ બિઝનેસ કઈ રીતે કરાય, કેવી રીતે આ બિઝનેસ કરાય. કેમ કે બધા જ ડિસ્ટ્રીબ્યુટર છે, બધા જ વેસ્ટેજ ડિસ્ટ્રીબ્યુટર છે. કેટલાક 2-5 મિત્રો નહીં હોય તો એ પણ જે મિત્રોની સાથે આવ્યા શીખી જજો આ બિઝનેસ શું છે અને કેમ આ બધા ભેગા થયા છે. તો પહેલી વસ્તુ તમારું ડ્રીમ હોવું જોઈએ. ડ્રીમ ક્લિયર હશે તો જ આ બિઝનેસ તમે કરી શકશો. હવે આ બિઝનેસમાં આપણે આવી ગયા છીએ, તમે દરેક મિત્ર બિઝનેસમાં છો અને દરેકે તો બધાને ખબર છે કે ફક્ત ને ફક્ત આમાં કોઈ ઇન્વેસ્ટ કરવાનું છે નહીં. ફક્ત ને ફક્ત દુકાન ચેન્જ કરવાથી આ બિઝનેસ સ્ટાર્ટ થાય છે અને બધાએ આપણે આપણી દુકાન ચેન્જ કરી નાખી છે, આપણે આપણી દુકાન બદલી નાખી છે. આપણા ભવિષ્ય માટે, આપણા છોકરાના એજ્યુકેશન માટે, આપણી લાઈફસ્ટાઈલ માટે, એના માટે આપણે દુકાન બદલી નાખી છે. હવે શું કરવું? દુકાન બદલી નાખી બિઝનેસને કઈ રીતે ગ્રો કરવો, વધારવો અને શોર્ટ ટાઈમમાં 12 મહિના 2 વર્ષમાં તમારા 50,000 લાખ રૂપિયાની ઇન્કમ સુધી કઈ રીતે પહોંચવું, એના માટેનું સેશન છે. તો પહેલી વસ્તુ તમારું ડ્રીમ નક્કી કરજો, તમારો ગોલ નક્કી કરજો. કેમ કે ગોલ વગર ક્યાંય પહોંચાશે નહીં. તમારે એ સીટ ઉપરથી અહીંયા ખાલી સ્ટેજ સુધી 10 મીટર આવવું છે તો પણ તમારે પહેલું પગથિયું માંડવું પડશે અને સીટ ઉપરથી ઊભું થઈને ચાલવું પડશે, તો જ તમે અહીંયા પહોંચી શકશો. તો આ એક ગોલ છે. તમે જ્યાં છો ત્યાંથી તમારે ચાલવાનું ચાલુ કરશો. તમે બ્રોન્ઝ ડાયરેક્ટર છો, 8% ઉપર છો, 10% ઉપર છો, સિલ્વર ડાયરેક્ટર છો, ગોલ્ડ ડાયરેક્ટર છો, જ્યાં છો ત્યાંથી એક કદમ આગળ વધવાનું થશે અને આગળ વધશો તો જ તમે તમારો ગોલ, તમારી મંજિલ સુધી પહોંચી શકશો. તો પહેલું શું કરવું જોઈએ? તો પહેલું તો આપણે બિઝનેસને સમજવું જોઈએ. સમજવા માટે શું કરવું જોઈએ? તો સમજવા માટે મીટિંગ, વધારેમાં વધારે મીટિંગ ભરો. કેટલાક મિત્રો મારા એવું કહે છે કે મેં તો મીટિંગ ભરી હતી, મને બધું ખબર છે, મેં મીટિંગ સેમિનારની ભરી, મને બધું જ ખબર છે. સાહેબ હું 8 મહિનાથી તનતોડ મહેનત કરું છું શીખવાની, હજી મને 5% નોલેજ છે કે ડાયરેક્ટ સેલિંગ, નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ શું છે. કેટલું નોલેજ છે? 5%. 95% હજી મારે શીખવાનું બાકી છે. તો એક મીટિંગમાં તમે શું શીખી શકો? કંઈ જ નહીં. ઇન્ફોર્મેશન મળે, નોલેજ નહીં. તો પહેલી વસ્તુ ક્યાંથી શીખવું? તો વધુમાં વધુ મીટિંગ એટેન્ડ કરો, સેમિનાર એટેન્ડ કરો. આની સીડી પણ છે, તમે સીડી લઈને સાંભળો. અને અત્યારે તો યુટ્યુબ યુનિવર્સિટી છે, ઉપયોગ કરતા આવડે તો યુટ્યુબ એક યુનિવર્સિટી છે, તમને ઉપયોગ કરતા આવડે તો દુનિયાનું નોલેજ તમારા મોબાઈલમાં છે. જો એનો સદુપયોગ થાય, યુટ્યુબમાં ઘૂસી જાઓ, નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ શું છે, વેસ્ટેજ શું છે, એની પ્રોડક્ટ શું છે, દિલ્હી, બેંગ્લોર, મુંબઈ, મોટી મોટી સિટીઓમાં લોકો શું કરી રહ્યા છે, તમે જુઓ, જાણો, સમજો, પછી તમને ખબર પડશે કે આ બિઝનેસ શું છે. એક મારા અડધો કલાકથી તમને કંઈ જ ખબર પડશે નહીં. તો પહેલો જ છે ગોલ, તમે આ બિઝનેસ વિશે વધારેમાં વધારે જાણો, શીખો. તો કઈ રીતે શીખાય? મીટિંગ એટેન્ડ કરો, સીડી સાંભળો, યુટ્યુબ છે, બુક્સ વાંચો. ઘણી બધી નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ છે 1886થી અમેરિકામાં ચાલુ છે અને એની પાછળ કેટલીય ચોપડીઓ લખાઈ ગઈ છે, કેટલાય પુસ્તકો લખાઈ ગયા છે. આ પુસ્તક વાંચો. હું તમને એક લાઈનમાં કહી દઉં કે આ બિઝનેસ શું આપે, તો હું તમને એટલું કહી દઉં કે 1886થી અમેરિકામાં બિઝનેસ ચાલે છે અને એ ટાઈમથી જે લોકો આ બિઝનેસમાં છે એ ટાપુ ખરીદે છે અને ચાર્ટર્ડ પ્લાન મેન્ટેન કરે છે. તમે વિચારી શકો આ બિઝનેસની તાકાત શું હશે. ઓડી, મર્સિડીઝ, BMW આ વાત તો સાઈડમાં, એ લેવલનો આ બિઝનેસ છે. પણ એના માટે હવે એ લેવલનો બિઝનેસ હોય તો એ લેવલની મહેનત પણ માગે. આપણે શું છે, આજે જોઈન કર્યું, મહિનો 2 મહિના દોડ્યા, સાહેબ કોઈ નથી આવ્યું. નારાયણજી સાહેબે હમણાં વાત કરી જીઓની. તમને વાત કરું જીઓની. જીઓ પ્લેટફોર્મ જ્યારે સ્ટાર્ટ થયું 2007માં એક કોન્સેપ્ટ ક્લિયર થયો કે ટેલિકોમ સેક્ટરમાં મુકેશ અંબાણીનું પહેલું કદમ મૂકી રહ્યા છે. હવે મુકેશ અંબાણી સાહેબે શું કર્યું તમે સાંભળો. 2007માં એના દિમાગમાં આઈડિયા આવ્યો કે ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી મારી છે. 2007થી કામ ચાલુ થયું, 2015માં સોફ્ટ લોન્ચિંગ થયું. સોફ્ટ લોન્ચિંગ મતલબ આપણા હાથમાં નથી આવ્યો છે, કંપનીએ ચાલુ કર્યું, અજમાઈશ કરી કે ભાઈ ચાલુ છે કે નહીં આપણું નેટ. અને 2016ની અંદર આપણા હાથમાં જીઓનું કાર્ડ આવ્યું. કેટલા વર્ષની મહેનત, 2007થી 2016. આ દરમિયાન મુકેશ અંબાણી સાહેબે કેટલો પૈસા કમાયા હશે? ઝીરો, કંઈ જ નહીં. કેટલા મૂક્યા? કેટલાય. 2016માં એમને લોન્ચ કર્યું અને 2 વર્ષ આપણા દરેકને ફ્રી આપ્યું. કેમ ફ્રી આપ્યું? એ બિઝનેસ માઇન્ડવાળો માણસ છે. ફ્રી કોઈ ક્યારે આપે નહીં. એનું વિઝન હતું, એનું વિઝન ક્લિયર હતું, ગોલ ક્લિયર હતો, લક્ષ્ય ક્લિયર હતું. અને જ્યારે એનો ટાર્ગેટ હતો કે 50 કરોડ ગ્રાહક બની જાય ત્યાં સુધી કસ્ટમર જોડેથી 1 રૂપિયો લેવો નથી. અને ના લીધો સાહેબ. લાખો કરોડો રૂપિયા લગાયા, સમય આપ્યો, માણસોને લગાયા
અને જેવું એનો ટાર્ગેટ પૂરો થયો કે 50 કરોડ કસ્ટમર બની ગયા છે એટલે 399નું રિચાર્જ લાવ્યા, 299નું રિચાર્જ, 133 રૂપિયા મહિના. તમે વિચારો 50 કરોડ ગ્રાહક 133 રૂપિયા આપે મહિનાના, એક મહિનામાં કેટલી આવક આવે? અને જેવું સક્સેસ થયું એટલે 599 રૂપિયા. આને કહેવાય બિઝનેસ માઇન્ડ. જેનું બિઝનેસ માઇન્ડ છે આ બિઝનેસમાં ચાલશે, લોંગ વિઝનથી ચાલશે. વિઝન જોઈએ, વિઝન. વિઝન એવું કહેવાય, અમારા ગુલાબસિંહ જાડેજા સાહેબની મિટિંગ કરી હતું કે વિઝન એને કહેવાય કે તમારી દિવાલ છે, દિવાલની પાછળ તમે જોઈ શકો છો, 5 વર્ષ પછી તમે તમારી જાતને જોઈ શકો છો, અને વિઝન કહેવાય. જેને વિઝન છે એનું કામ છે આ બિઝનેસ. ચલો આગળ વધારીશ કે આ બિઝનેસ શીખવાનો છે. શીખ્યા પછી શું છે? તમે બનાવી દીધું મન કે આ બિઝનેસ હવે મારે કરવો છે. કઈ રીતે કરવો છે? તો સૌથી પહેલું તમે તમારા મોબાઈલમાં જેટલા પણ કોન્ટેક્ટ છે એનું લિસ્ટ બનાવો. મેક અ લિસ્ટ બનાવો, જેટલા પણ છે. કોઈ કે સાહેબ મારો તો કોઈ લિસ્ટ જ નથી. ભાઈ તારા મેરેજ થાય, કોઈ પણના મેરેજ તો 500 પત્રિકા તો વેચવામાં આવે ને, ઓછામાં ઓછી. કોને વેચવામાં આવે? બજારમાં જતો એને આપી દેવામાં આવે પત્રિકા કે ભાઈ ચાલો મારા લગ્નમાં આવજે. કોને આપવામાં આવે? મિત્રોને, સગા સંબંધીઓ. એ જ તમારું લિસ્ટ. આ લોકોનું લિસ્ટ બનાવો, અને લિસ્ટ બનાવ્યા પછી શું કામ કરવાનું? નહીં કે ડાયરેક્ટ ફોન કરી. મારા એક મિત્રને મેં હમણાં બિઝનેસ સમજાયો, હજી તો મારું પ્રેઝન્ટેશન ચાલુ છે, પૂરું પણ નથી થયું, એને ફોન લગાવી દીધો. એ ભાઈ તારા વેસ્ટિજ જોઈન કરવું છે, એક મસ્ત બિઝનેસ છે. આવી રીતે કોઈ તમારી સાથે નહીં જોડાય. પ્રોપરલી કામ કરવું પડશે, લિસ્ટ બનાવવું પડશે. લિસ્ટ બનાવ્યા પછી તમારે હવે કોને કયા એરિયા મળવા જવું છે. જો આજે જ તમે બિઝનેસ જોઈન કર્યો છો તો જાતે પ્લાન બતાવવાની કોઈ કોશિશ ના કરતા. તમને જેણે પણ આ બિઝનેસ શીખવાડ્યો છે, જે પણ તમને આ બિઝનેસમાં લઈને આવ્યા છે, એને સાથે લઈ અને પહેલાં તો એ વ્યક્તિની એપોઇન્ટમેન્ટ કરો કે ભાઈ હું કાલે કે પરમ દિવસે કે શનિવારે કે રવિવારે હું તારા ઘરે આવું છું, તારી જોડે 1 કલાકનો ટાઈમ છે. એપોઇન્ટમેન્ટ લે કે શું કામ છે? ભાઈ એક પ્રોજેક્ટ ઉપર કામ કરું છું, એ પ્રોજેક્ટ તને સમજાવો છે. જો તને ઠીક લાગે તો આપણે જોડે રહીને કરશું, નહીંતર ચાય પીને છૂટા પડશું. આટલી એપોઇન્ટમેન્ટ લેવાની છે. આ એપોઇન્ટમેન્ટ લીધા પછી તમારી અપલાઈને સાથે લઈને એ વ્યક્તિના ઘરે જવાનું છે અને પ્રેઝન્ટેશન આપવાનું. તો પહેલું કામ શું થયું? લિસ્ટ બનાવવાનું. લિસ્ટ પછી શું થશે? તમારે અપલાઈનો એની જોડે એપોઇન્ટમેન્ટ લેવાની. એપોઇન્ટમેન્ટ પછી શું કરવાનું થશે? પહેલું તો જો તમે આ બિઝનેસ નથી જાણ્યો તો તમારી અપલાઈન તમારા જે સગા સંબંધી મિત્રોને બિઝનેસ શીખવાડી રહ્યા છે, પ્રેઝન્ટેશન આપી રહ્યા છે, ધ્યાનથી શીખવાનું છે. એ સાંભળવાનો છે કે કઈ રીતે પ્રેઝન્ટેશન આપે છે. મતલબ કે આપણું ક્યાં હશે? ધ્યાન શીખવામાં. આપણું ધ્યાન મોબાઈલમાં નહીં હોય. આપણા અપલાઈન શું થાય છે, મને પણ અનુભવ થયો છે કે આપણા મિત્રને લઈ જાય, એ પ્રેઝન્ટેશન આપતો હોય ને ભાઈ ફોન પર વાતો કરે, તો કઈ રીતે શીખાશે? જે માણસ શીખવી રહ્યો છે એને પ્રોપર ફોલો કરો. પૈસા કમાવો છે તેના જોડેથી શીખવાનું ચાલુ કરો. તમને એવું લાગે કે મને કંઈક પ્લાન કરતા આવડી ગયો છે, એટલે પછી આપણે પડવાનું છે મેદાન. હવે શું કરવાનું છે? તો એપોઇન્ટમેન્ટ પછી પ્લાન કઈ રીતે આપવાનો છે? હવે ચલો કે તમને પ્લાન લેતા આવડી ગયો, આ બિઝનેસ શું છે, તો પ્લાન કઈ રીતે આપો? તો પ્લાન માટે પહેલાં તો તમારો ડ્રેસ કોડ કમ્પ્લીટલી હોવો જોઈએ. હું એવું નથી કહેતો કે ટાઈ પહેરીને વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરીને જાઓ, પણ કમસે કમ ફોર્મલ કપડામાં જાઓ. કેટલાક મિત્રો નાઇટીમાં પણ પ્લાન કરે છે, જે બિઝનેસના રૂલ્સની બિલકુલ વિરુદ્ધમાં છે. તમે પ્રોપરલી ડ્રેસ કોડ પહેરો. તમારી જોડે પેન હોય તો પણ પેન પણ સારી હોવી જોઈએ. પેનનું ઢાંકણું ચવાઈ ગયેલું હોય પેન લઈને તમે પ્લાન બતાવવા જશો તો શું કહેશે ભાઈ? સ્વાભાવિક વાત છે ને. તો તમારું કંઈ પણ કામ, એક નાનું કામમાં તમારું કંઈક વિઝન હોય. હવે પ્લાન કઈ રીતે બતાવો? તો પ્લાન, મારા ઘણા બધા મિત્રો છે, મારી ઘણી બધી ડાઉનલાઈન છે, સીધા પાર્લર ઉપર બેઠા હોય છે અને વાતો કરે છે કે ભાઈ એક બિઝનેસ છે અને આવું દુકાન ચેન્જ કરવાની અને જોડાવાનું પૈસા આવે. આવી રીતે વાત ના કરો. બેટર છે કે વાત જ ના કરો. તમે વાત કરો, કમસે કમ વધારે કંઈ ના હોય, તમારી જોડે બોર્ડ ના હોય તો કમસે કમ તમે બ્લેન્ક પેપર લઈ જાઓ, એક વ્હાઇટ પેપર લઈ જાઓ. વ્હાઇટ પેપર તો મળે છે ને આપણે A4 સાઇઝના, આવા 10-15 કાગળ તમારી ગાડી, તમારી બાઇકમાં, તમારી બેગમાં રાખો અને પેનથી એ પૂરા કાગળ ઉપર આ પ્રેઝન્ટેશન આપો. જે તમને શીખવવામાં આવ્યું છે કઈ રીતે પ્રેઝન્ટેશન આપવું, એ આપણું જ્યારે પ્રેઝન્ટેશનની મિટિંગ હશે, આપણી CEO હશે, એમાં તમને જાણવા મળશે. એ મિટિંગ એટેન્ડ કરશો એટલે તમને જાણવા મળશે. પ્રેઝન્ટેશન પ્રોપરલી આપવાનું, સાથે સાથે ટૂલ યુઝ કરવાનું. શું ટૂલ્સ? કે ભાઈ તમને એમ કે ટૂલ્સ શું હોય? તો તમારી જોડે પ્રોડક્ટ હોવી જોઈએ. જેમ અહીંયા પ્રોડક્ટ બતાવી છે, કેમ કે આપણો ધંધો પ્રોડક્ટનો છે અને સૌથી મોટો ધંધો હોય ને તો આ વસ્તુનો.
તમને એક્ઝામ્પલ આપીને આગળ મારી વાત કરીશ કે ટાટા સૌથી મોટી કંપની કહેવાય ઇન્ડિયા, જૂની કંપનીમાં એ શું કરતી હતી? ટ્રક બનાવતી. પણ એને વિઝન વિચાર્યું કે સારું ટ્રક તો 1 લાખે એક વ્યક્તિ પરચેજ કરે, ટ્રક તો 1 લાખે 1 કે 2 વ્યક્તિ ખરીદે, આ તો સારું શું? એણે મીઠાનો ધંધો ચાલુ કર્યો. સાહેબ તમે વિઝન જુઓ, ઘરે ઘરે ઘૂસવાનું, 10 રૂપિયાનું મીઠામાં એન્ટ્રી મારી, આ તો આ જ લેવલનો બિઝનેસ છે. એક ઘરમાં આપણો બિઝનેસ જશે, એક ઘરમાં આપણી પ્રોડક્ટ યુઝ થશે, અને પ્રોડક્ટની ક્વોલિટી શું છે એ પ્રોડક્ટનું જ્યારે લેક્ચર હશે ત્યારે સમજજો. હવે મૂળ વાત ઉપર આવું છું કે કેવી રીતે પ્લાન બતાવું. પ્લાન પછી પ્રોડક્ટ બતાવો કે ભાઈ તું આ પ્રોડક્ટ જે પ્રોડક્ટમાં કેમિકલ નથી, જે તારું હેલ્થ સારું કરે છે, એ પ્રોડક્ટને તમે એને સ્પર્શ કરવા દો. કેમ કે માણસ પ્રોડક્ટ જોવે ને ત્યારે એને વિશ્વાસ આવે, વાત કરવાથી આવતો નથી. પ્રોડક્ટ સાથે રાખો, 1-2 ડેમો કરો, ઓછામાં ઓછો 1 ડેમો કરો. ઘણા બધા ડેમો છે આપણી, કેમ કે પ્રોડક્ટ કયા લેવલની છે, એનું લેવલ શું છે, એક પ્રોડક્ટની ક્વોલિટી શું છે, એની ગુણવત્તા શું છે, એ ડેમોથી ખબર પડશે. એટલે ફરજિયાત ડેમો કરો. આ રીતે કામ કરશો તો 1 વર્ષમાં જે હું તમને અત્યારે વાત કરું છું એ રીતે તમે કામ કાલથી સ્ટાર્ટ કરો છો. અને સાહેબ લખીને આપું, 1 વર્ષની અંદર એ માણસ ડેલી 2 કલાક આપશે ને તો પર મંથ 50,000 રૂપિયા કમાવાની તાકાત આ બિઝનેસમાં છે. પણ પ્રોપર વર્ક કરે તો. એને ડેમો બતાવો, ડેમો બતાવ્યા પછી પ્રોડક્ટની વાત કરો, 1-2 સક્સેસ સ્ટોરીઓ બતાવવાની કે કોણ, કેમ કે વિશ્વાસ ત્યારે જ આવશે. તમારી અપલાઈન તમારી ટીમમાં કોઈ વ્યક્તિ 50,000 લાખ રૂપિયા કમાયું છે, થોડું એનું પરિચય કરાવો, એટલે પહેલો તો એનો વિશ્વાસ આવશે. અને વિશ્વાસ તો આમાં આવશે, આમાં કોઈ પૈસા આપણે રોકાવાના નથી. તો આ વાત થઈ પ્લાન બતાવો. હવે પ્લાન બતાવ્યા પછી શું? ચલો કોઈ મિત્રને તમે પ્લાન બતાવીને આવ્યા, વાત કરી કે ભાઈ આ રીતનો બિઝનેસ છે, એ માણસ ખુશ થઈ ગયો, ચલો આપણે કાલે કરીશું. પણ તમે કાલે વાત કરીને આવ્યા છો, 24 કલાકમાં એ માણસ ભૂલી જાય છે. અને ભૂલવાની જે દેન ભગવાને આપણામાં મૂકી છે ને એ ખૂબ સરસ છે. તમને એમ થાય ચલો સરસ કેમ? જો સરસ ના હોત તો આપણે કેટલાય આપણા સગા સંબંધીઓ એક્સપાયર થઈ જાય, આપણે આજે રોતા હોય. કેમ કે ભૂલવાની એ ભગવાનને મૂકેલી એક દેન છે, એટલે બધા ભૂલી જશે. તમે જેને પ્રેઝન્ટેશન આપીને આવશો એ 24-48 કલાકમાં બિલકુલ ભૂલી જશે. એટલે એને 48 કલાક પહેલાં યાદ કરાવવાનું. એને આપણી ભાષામાં કહીશું ફોલોઅપ લેવાનું. ફોલોઅપ લેવાનું છે કે ભાઈ આપણે તને કાલે અમે જે પ્રેઝન્ટેશન આપ્યું હતું એ તને કેવું લાગ્યું, નહીં કે પ્રોડક્ટ ખરીદી કરવા માટે. એને કહેવાનું છે શક્ય બને તો ફરી મુલાકાત લેવાની છે. એવું નથી કે એક વ્યક્તિની 1 મુલાકાતથી તમારા બિઝનેસમાં આવી જાય, જરૂર લાગે તો 5 મુલાકાત પણ લેજો. તમને એમ કેમ કહું છું કે એક વ્યક્તિની પણ 5 મુલાકાત લેજો, તમને ક્યારે ખબર પડશે કે એક વ્યક્તિ નથી. એ જ્યારે આ બિઝનેસને સમજશે ને આવશે ત્યારે 100 લોકોને લઈને આવશે. એટલે એક વ્યક્તિ પાછળ સમય પૂરો આપશે અને એને બીજી રૂબરૂ મુલાકાત લેજો શક્ય બને તો, અને એનું સ્ટાર્ટ કરાવજો. એને કહેવાનું છે હવે આપણે બિઝનેસ સ્ટાર્ટ ક્યારે કરવો છે. એ એમ જ પૂછે કે સાહેબ કેવી રીતે સ્ટાર્ટ કરાય, તો પછી એને બિઝનેસ સ્ટાર્ટ કરવાની રીત બતાવો. હું તમને બતાવું. એને કહેવાનું છે કે માર્કેટમાં કોઈ પણ ધંધો કરવો હોય, કોઈ પણ બિઝનેસ કરવો હોય તો કેટલું રોકાણ જોઈએ, જવાબ એની જોડેથી લેવાનો. અને તમારામાંથી પણ કોઈ મિત્ર આપો, સાહેબ આપણે બજારમાં રોકાણ કરવું હોય, ધંધો કરવો હોય પાટણમાં, કોઈ પણ બિઝનેસ આપણે વધારે નથી કમાવા, 25-30 હજાર કમાવા તો કેટલું રોકાણ જોઈએ? 25-30 લાખ પાટણની સિટી, આપણે નાની સિટી ગણીએ, મિનિમમ 5 લાખ. હવે 5 લાખમાં એ ધંધો સ્ટાર્ટ કરશે. 5 લાખમાં શું આપશે? 5 લાખની પ્રોડક્ટ લાવશે, ફર્નિચર કરશે, દુકાન ભાડે રાખશે, લાઇટ બિલ ભરશે અને સવારે 8 થી સાંજે 8 બેસે. શું 100% ચાન્સીસ છે કે સક્સેસ થશે? સાહેબ લાભ પાંચમના 100 મુહૂર્ત થાય ને એમાં બીજા લાભ પાંચમે 10 ચાલુ હોય ને એવું બંધ થઈ જાય. સાચું કે ખોટું? આટલા પૈસા આપવા માટે આટલું ખર્ચ કરવા છતાંય બિઝનેસ ચાલતો નથી. એને કહેવાનું આપણા બિઝનેસમાં કોઈ રિસ્ક છે નહીં. આપણો બિઝનેસ ચાલુ થાય ફક્ત ને ફક્ત 10,000. 10,000 થી બિઝનેસ સ્ટાર્ટ થાય. આવું જ કહેવાનું. આ બિઝનેસની ફિલોસોફી બતાવું છું કે કઈ રીતે સ્ટાર્ટ થાય. 10,000 થી તું રોકાણ કરો અને 10,000 થી તારો બિઝનેસ સ્ટાર્ટ થશે. કે સાહેબ 10,000 તો મારી જોડે નથી. એને સમજાવવાનું છે કે 10,000 થી કેમ. તો આ બિઝનેસ એને પણ કહેવાનું છે કે આ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે કોઈ રૂપિયા લેવામાં આવતા નથી. તું પ્રોડક્ટ ખરીદીને પણ સ્ટાર્ટ કરી, પણ તારે બિઝનેસ કરવો છે અને 1 વર્ષની અંદર દર મહિને 50,000 કમાવા છે તો તું બિઝનેસ સ્ટાર્ટ કર. આને આપણે કહીશું ફાસ્ટ 8. આપણું જે લેવલ છે 5%, જે પણ મિત્રો ડિસ્ટ્રીબ્યુટર છે એમને ખબર છે
5%થી આપણો બિઝનેસ સ્ટાર્ટ થાય છે. આપણે ક્યાંથી કરાવવાનો છે? 8%. અને 10,000ની પ્રોડક્ટ એના ઘરમાં કે એના સંયુક્ત ફેમિલીમાં આરામથી 2 મહિનામાં ખતમ થઈ જાય. જો એમ કે મારી જોડે 10,000 રૂપિયા નથી સાહેબ, બીજો કોઈ ઓપ્શન છે બિઝનેસ સ્ટાર્ટ કરવાનો, તો એને બીજો ઓપ્શન આપવાનો છે આપણો 100 PV વાળો, જેની શરૂઆત કરીએ 3,000થી 3200 રૂપિયા. 3,000થી 3200 રૂપિયામાં એ બિઝનેસ સ્ટાર્ટ કરવા એગ્રી થશે કે નહીં? આટલા પૈસા માટે સાહેબ એગ્રી થઈ જશે. એમ છતાં આપણને એવું લાગે કે કોઈની પરિસ્થિતિ સારી નથી, મજૂર વર્ગ છે, મજૂરી કરી રહ્યો છે, તો એવું આપણા કોઈ રૂલ્સ છે નહીં 10,000. આ તો હું પોલિસી બતાવું છું તમને બિઝનેસ કરવાની. તો એને કહેવાનું 60 PV. 60 PV મતલબ કે 1,800થી 2,000 રૂપિયા. અને એટલામાં એગ્રી ના થાય તો એને લાસ્ટ ઓપ્શન આપવાનો કે 30 PVથી આ બિઝનેસ સ્ટાર્ટ થાય. 1,000 રૂપિયાની તું પ્રોડક્ટ લઈને પણ આ બિઝનેસ સ્ટાર્ટ કરી શકે. હવે તમને આ ફોર્મ્યુલા મેં કેમ બતાવી? તમે 30 PVથી સ્ટાર્ટ કરશો તો તમારી ટીમને તમે 30 PVથી સ્ટાર્ટ કરાવશો. બિઝનેસ મોટો થશે કે નાનો? તમે 60 PVથી સ્ટાર્ટ કરશો તો તમારી ટીમમાં 60 PVથી સ્ટાર્ટ થશે. બિઝનેસ એ લેવલનો થશે. તમે 100 PVથી સ્ટાર્ટ કરાવશો તો એ બિઝનેસના એના મગજમાં 100 PV ઘૂસી જશે. અને તમે એને ફાસ્ટ 8થી સ્ટાર્ટ કરાવશો તો પણ ફાસ્ટ 8 ચાલુ કરાવીને બિઝનેસ કરશે. આ પદ્ધતિથી જેણે બિઝનેસ કર્યો ને એ 1 વર્ષમાં 50,000 રૂપિયા કમાતા થઈ ગયા. અને 10,000 રૂપિયા આપણે એને વેસ્ટ નથી કરવાના. 10,000 રૂપિયા સામે એને 11-12,000 રૂપિયાની પ્રોડક્ટ મળે છે. કેમ કે આપણી MRPથી 15% થી 20% ડિસ્કાઉન્ટ છે. સાથે 10% પ્રોડક્ટ મળે છે, 1,000 રૂપિયાની એક્સ્ટ્રા પ્રોડક્ટ મળશે. અને સાથે એને 400-500 રૂપિયાનું જે 8% લેવલ પ્રમાણે વાઉચર આવશે. અને બીજી 750 રૂપિયાની પ્રોડક્ટ આવશે. લમસમ બધું મિક્સ કરો તો 5,000 રૂપિયાનો ફાયદો થશે. આવી રીતે બિઝનેસ સ્ટાર્ટ કરાવો. તમારો જે તમે મિત્રોને મળો છો એ ક્યાં છે, એ કઈ રીતે બિઝનેસ કરવા માંગે છે, આ 4માંથી કોઈ પણ પદ્ધતિ તમે અપનાવી શકો. અમારા મિત્ર છે કમલેશજી, હું બહુ એમની મહેનતને દાદ આપું છું, અભિનંદન આપું છું. એમને બિઝનેસ અહીંથી સ્ટાર્ટ કરાયા છે પણ તો પણ જબરજસ્ત ચાલે છે. અને તો પણ એ મહિનામાં સારો એવો બિઝનેસ કરે છે. એટલે બિઝનેસ તમે ક્યાંથી સ્ટાર્ટ કરી શકો છો? 1,000 રૂપિયાની પ્રોડક્ટ લઈને સ્ટાર્ટ કરી શકો. આ થયું સ્ટાર્ટ કરવાની વાત. હવે પ્રોબ્લેમ ક્યાં આવે છે કે કોઈ માણસ આપણી સાથે જોડાય છે, સમજે છે, 100, 60, 30 PV કે ફાસ્ટ એડ કરે છે, એટલે આપણે એને ભૂલી છીએ. આ પ્રોડક્ટ લઈ લીધી, આપણું કામ થયું. સાહેબ ત્યાંથી શરૂઆત થશે. આ ક્યાં થઈ? તમારે જે પણ 5-7 લોકોને તમે પ્લાન બતાવ્યો એમાંથી જે પણ વ્યક્તિઓ 100, 60, 30 PV કે 282 PV થી સ્ટાર્ટ કર્યું એનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો, એનો હાથ પકડવાનો. કેમ કે તમારા વિશ્વાસે આવ્યો અને એને હાથ પકડીને પગથિયે ઉપર લઈ જવાનો છે. કઈ રીતે લઈ જવાનો છે? તો ફરીથી તમારે શું કરવાનું છે? એના ફ્રેન્ડ એનું લિસ્ટ બનાવવાનું છે. ફરી આપણે આવી ગયું ત્યાં શું કરાવવાનું? એનું લિસ્ટ બનાવવાનું, એના કોન્ટેક્ટનું લિસ્ટ બનાવવાનું. લિસ્ટ બનાવ્યા પછી એપોઇન્ટમેન્ટ લેવાની. અને એપોઇન્ટમેન્ટ લીધા પછી તમારે એની સાથે જઈ અને એના ફ્રેન્ડના ત્યાં પ્રેઝન્ટેશન આપવાનું, નહીં કે ભાઈને. આવી રીતે તમારે અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ એ વ્યક્તિની હેલ્પ કરવાની છે. એ વ્યક્તિની તમે હેલ્પ કરશો એટલે 10 દિવસમાં 10-20 પ્રેઝન્ટેશન થશે. એ ભાઈને બિઝનેસ કઈ રીતે તમે વાત કરો છો આવડી જશે. આવડશે કે નહીં આવડે? એને આવડી ગયા પછી એને કહેવાનું છે કે હવે તું બિઝનેસ કર અને તને જ્યાં પ્રોબ્લેમ આવે તું મને કોલ કર. અને એને પણ આ બધી જ વસ્તુ શીખવવાની છે કે કઈ રીતે બિઝનેસ કરવો, કઈ રીતે શીખવું, કઈ રીતે બિઝનેસની પ્રોપર નિયમો બતાવવાના છે. અને એ નિયમોથી એ આગળ થશે. એટલે શું થઈ ગયું? ચક્ર ચાલુ થઈ ગયું. તમે જેવી રીતે શીખ્યા એને શીખવાડ્યું, એ પણ શું થશે? પ્રોપર ફોલો થશે. હવે તમે ડાયરેક્ટ ફોન ઉપર અથવા તો તમે પાર્લર ઉપર વાત કરીને કોઈને બિઝનેસમાં જોઈન્ટ કરો છો તો એ વ્યક્તિ નવા વ્યક્તિને કઈ રીતે જોઈન કરશે? તમારી પદ્ધતિ જ અપનાવશે ને. તમે કોઈ વ્યક્તિને પાર્લર ઉપર કે ફોન ઉપર સાહેબ મસ્ત બિઝનેસ છે અને આમાં કંઈ કરવાનું નથી, દુકાન ચેન્જ કરવાની છે, તું ઘરે સામાન લઈ જા અને બિઝનેસ સ્ટાર્ટ. તમારા વિશ્વાસે એ માણસ સામાન લઈ લેશે પણ એ બિઝનેસ એને ગમી પણ જશે. એ કઈ રીતે સ્ટાર્ટ કરશે? સેમ તમારી છે. તમે જે પદ્ધતિ અપનાવશો એ જ તમારી ડાઉનલાઈન અપનાવશે. તમે કંપનીના વિનિંગ ટીમના જે રૂલ્સ છે, જે માણસ વિનિંગ ટીમના રૂલ્સ એજ્યુકેશન સિસ્ટમ છે, જે માણસ 5 વર્ષની અંદર 50 લાખનો ચેક લેતો હોય તો એ માણસ જે કંઈ કરાય ના કરાય. જેણે 2015માં જોઈન કર્યો હોય વેસ્ટીજ
અને આજની તારીખમાં પર મંથ 50 લાખ રૂપિયા કમાતો હોય એ વ્યક્તિ જેમ કે બિઝનેસ આમ કરે તો એને કરાય કે ના કરે? બસ તો આ તમને એક રીત છે. હું એસપી ભાલ સાહેબના વિડીયો જોઈને શીખ્યો છું કે બિઝનેસ કઈ રીતે કરાય. અને તમે પણ જો ડિસ્ટ્રીબ્યુટર બની ગયા છો, 8-10% કે બ્રોન્ઝે પહોંચી ગયા છો અને તમે CEP પ્રોગ્રામ છે વિનિંગ ટીમનો, ફક્ત એક દિવસનો 1 રૂપિયો લે છે. 365 રૂપિયા લઈને તમને CEP પ્રોગ્રામ તમારા મોબાઈલમાં એપ્લિકેશનમાં આપવામાં આવે છે અને તમે એ CEP પ્રોગ્રામ 365 દિવસ શીખો છો તો તમે આ બિઝનેસમાં આસમાન છૂલી શકો છો. પણ શું છે તકલીફ? ત્યાં છે કે આપણે પ્રોપર વેથી શીખતા નથી અને પ્રોપર વેથી કરતા નથી. બાકી આ બિઝનેસ સાહેબ લાખો કરોડપતિઓ બનાવ્યા છે. અત્યારે તમે રિસર્ચ કરો, મારું નહીં માનવાનું થયું. મિત્રો આપણી વાત આગળ વધારીએ. આપણે સાહેબને સાંભળવાના છે, જેનો આપણો ઇંતજાર કરી રહ્યા હતા એ સાહેબ આપણી વચ્ચે પધારી રહ્યા છે. સાહેબનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું કે એમને આપણા માટે આટલો સમય કાઢી અને 300-400 કિલોમીટર ભુજથી પણ આપણા માટે સમય કાઢીને આપણા ફ્યુચરની ચિંતા કરી અને આપણી જોડે આપણને બિઝનેસ શીખવા માટે આવ્યા છે. તો ખૂબ હૃદયપૂર્વક સાહેબનું સ્વાગત કરું છું અને મારી થોડીક વાત આગળ કરી અને પછી આપણે સાહેબને જ સાંભળવાના છે. તો હવે હું એક વાર્તા કહી અને તમે વાર્તા કહી, એક સ્ટોરી કહીને બિઝનેસ મારી વાત પૂરી કરીશ. બિઝનેસ કઈ રીતે કરાય મેં તમને શીખવાડી દીધો છે. હવે હું તમને એક જ વાર્તા કહું છું. આ વાર્તાનો બોધ લઈ લેશો તો તમે આ બિઝનેસની વિઝન સમજી શકશો. 2 મિત્રો હતા, A અને B. આ 2 મિત્રો બેરોજગાર હતા. એમની જોડે કોઈ કામ ધંધો હતો નહીં. ગ્રેજ્યુએટ થઈ ગયા, બહાર ભણી ગયા અને હવે માર્કેટમાં ફરતા કંઈક કામ ધંધો શોધતા હતા. અને આપણા પણ ઘણા બધા આપણે પણ રિસર્ચમાં છીએ. તો એમને એક એડવર્ટાઇઝમેન્ટ જોઈ છાપામાં. કોઈ મેયરે આપેલી હતી, ત્યાંના સ્થાનિક મેયર. તો એ મેયરની એડવર્ટાઇઝ જોઈ અને બંને મિત્રો એમના ઘરે ગયા કે સાહેબ તમે જે કોઈ કામ અમે કરવા માટે તૈયાર છીએ, તમે બસ અમને કામ આપો અને પૈસા કંઈક આપો. અમે હવે ભણી રહ્યા છીએ, ગ્રેજ્યુએટ થઈ ગયા છે. એ સાહેબે કીધું કે એક ટોચ ઉપર તળાવ હતું, બાજુમાં પહાડ કે ત્યાં ઉપર ઝીલ હશે, એક સરોવર હતું. ત્યાંથી કે બાલ્ટી ભરીને પાણી તમારે અહીંયા લાવવાનું અને તમે એક બાલ્ટી ભરીને લાવો એટલે તમને 10 રૂપિયા મળી જશે. આ બીજા ભાઈને તો નવરા હતા, જે 10-15 બાલ્ટી જેટલી લાવી હતી એમને બીજા દિવસથી કામ શરૂ કરી દીધું અને સવાર ઉઠી અને બાલ્ટી ભરીને મેયરના કરે સવાર ઉઠીને બાલ્ટી જેટલી 10, 12, 15 જેટલી બાલ્ટીઓ લાવી અને એમના 10 રૂપિયાના હિસાબે 100, 150, 200 રૂપિયા એમને મળી જશે. આવું કામ કન્ટિન્યુ 8-10 દિવસ ચાલ્યું. હવે એક મગજનો ખોપરી માણસ હતો, એના મગજમાં કંઈક નવા જ આઈડિયા છે. મને કે સાહેબ પેલા ભાઈને સાંજે વાત કરી કે આપણે આ કામ કેટલા દિવસ કરશું? પેલો ભાઈ કે મચ્છીને કામ મળ્યું છે યાર, તું કામ કર, બીજી ગોડાકૂટી ના કર. કે આપણે બીમાર પડશું તો કામ થશે, આપણે ઘરડા થઈશું તો કામ થશે. એટલે ઘરડાની ચિંતા ના કર, હજી 20 વર્ષ છે, 22 વર્ષ છે, કે આજનું કામ કરી આજે કમાઈ લે, પૈસા ભેગા કરી. એના મગજમાં કંઈક વિચાર નવો ચાલતો. એ રાતે આખી રાત ઊંઘ્યો ને સતત વિચારતો કર્યો કે ભાઈ કંઈક નવું કરો, આ બાલટીઓ આપણાથી ભરાય એમ છે નહીં. અને એણે પછી સવારે આવીને પેલાને વાત કરી કે આપણે પાઇપલાઇન લગાવી. એ પેલો કે ખર્ચો કોણ હશે કે કંઈક જુગાડ કરીએ, આપણે પાઇપલાઇન લગાવીએ, સીધી આના ઘરે પાણી આવી જાય. પેલો કે આ બધી ઝંઝટમાં આપણે પડવું નથી, આપણે બાલ્ટી ભરવાનું કામ રાખો. એને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પેલો ભાઈ માન્યો નહીં. અને આ ભાઈને મગજમાં પહેરી ગયું બાલ્ટી ભરે જિંદગી જાય નહીં. એણે એનું કામ કર્યું, અડધો દિવસ બાલ્ટી ભરી એનો ખર્ચો નીકળી જાય અને એનું જે પાઇપ લાવવાનો થોડો ખર્ચો નીકળી જાય. કોઈ પણ સેવિંગ કર્યું નહીં. શું કર્યું? 4-5 બાલ્ટી લાવ્યો, એનો ખર્ચો નીકળ્યો અને પાઇપલાઇન કામ ચાલુ કર્યું. 1 વર્ષ કામ ચાલ્યું, 2 વર્ષ ચાલ્યું, 3 વર્ષ ચાલ્યું, 4 વર્ષ પથરામાં આપણે કામ કર્યું. પેલો ભાઈ શું કર્યું? દરરોજ દોડી બાલ્ટીઓ 150-200 પૈસા ભેગા કરી દીધા. એનો 20-25 હજાર રૂપિયા ખર્ચો ડેલીનો અને બાકીના સેવિંગ કરીને ઘર લીધું, ગાડી લીધું. અને પેલા કહેવાય જો ભાઈ તારું શું પ્લાન, મારું શું પ્લાન છે? જો કે તું હજી ખોદકામ જ કરે છે અને હું ગાડી લઈને કરું અને ઓલાનું બેલેન્સ હજી છીએ અને જે થવાનું હતું થઈ ગયું. એની પાઇપલાઇન તૈયાર થઈ ગઈ અને પાઇપલાઇન તૈયાર થઈ ગયા પછી સાહેબ તમે વિચારી શકો છો શું થાય. જે માણસે 5 વર્ષમાં જેણે નથી એટલી ઇન્કમ લીધી, પેલા 1 મહિનામાં લઈ નળ ચાલુ કરવાનો ને, બરોબર. હવે પેલો બીમાર થાય તો બાલ્ટી નથી. આ બીમાર છે,
તો પણ પૈસા આવે છે. ઘરડો થશે તો પેલાને પૈસા નહીં આવે, કેમ કે શક્તિ અત્યારે જુવાન છે, 12 બાલટી લાવે છે, 30-40 વર્ષ થશે તો 13 નહીં લાવે, કે 8-10 જ આવશે. તો એના પૈસા શું થશે? ઓછા થશે. પેલા સાહેબ ઊંઘી રહે તો પણ એનું કામ ચાલે છે. આ બિઝનેસ આ જે સ્ટોરી કીધી આ સ્ટોરી જેવું છે. આજથી પાઇપલાઇન બનાવવાનું ચાલુ કરી દો, આજથી જ નેટવર્ક બનાવવાનું ચાલુ કરી દો સાહેબ. 3 વર્ષ 4 વર્ષ ભલે લાગે, પણ જ્યારે તમારી પાઇપલાઇન બની ગઈ ને સાહેબ, એ દિવસે પૈસા હશે. ઊંઘમાં પૈસા હશે, તમે ફરવા જતા હશો ત્યારે પણ પૈસા હશે, કામ કરતા હશો તો પણ પૈસા આવતા હશે, કામ નહીં કરતા હોય તો પણ પૈસા હશે. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણી સામે છે ગુલાબસિંહ જાડેજા. તમે રૂબરૂમાં કે સાહેબ તમે દિવસમાં કેટલા કલાક કામ કરો છો? શું 8-10 કલાક કામ કરવાથી મહિને 10 લાખ રૂપિયા આવે? અને સાહેબને પૂછી શકો છો તમે કે લોકડાઉનમાં 65 થી 70 દિવસ એ ઘરની બહાર નથી નીકળ્યા, અને 65 થી 70 દિવસમાં એમણે કેટલું અર્નિંગ કર્યું, દ્રષ્ટિએ કેટલા પૈસા આપે. પણ સાહેબે શું કર્યું? પાઇપલાઇન છે નહીં કે બાલ્ટી ભરવાનું કામ. આપણે બાલ્ટી ભરી જાય છે તો બાલ્ટી છોડી પાઇપલાઇનના બિઝનેસમાં આવો. હવે હું સાહેબનું વાત કરીશ, નારણજી સાહેબને વાત કરીશ. તમે મારું ધ્યાનપૂર્વક સાંભળ્યો, બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. 10% ઉપર જે મિત્રો છે એ પોતાના જગ્યા ઉપર ઊભા થશે. 10% ઉપર. ત્યારબાદ હવે અહીંયા આપણે 11% એટલે કે જે મિત્રો બ્રોન્ઝ ડાયરેક્ટર બન્યા છે એ અહીંયાથી એ જે હું અહીંયા નામ બોલીશ. સૌપ્રથમ પ્રધાનજી ઠાકોર અહીંયા આવશે. વિનંતી કરીશ મિસ્ટર કેપી ઠાકોર સાહેબને અહીંયા આવશે. ત્યારબાદ બીજા બ્રોન્ઝ ડાયરેક્ટર હસમુખભાઈ આવશે. એમના સન્માન માટે હું વિનંતી કરીશ સંજયભાઈ સાહેબ. મિત્રો ઠાકોર સાહેબ. ખૂબ સરસ. એક મિનિટ જીકે સાહેબ થોડું મિસ થઈ ગયું છે. માઇક તમે કે ભૂલી ગયું. માઇક હાથમાં આવે તો જ મજા આવે છે બોલવાની. ડાયરેક્ટર જે મિત્રો જે એમનું સન્માન અહીંયા આવશે એમનું નામ લેશે. રાજકોટ તેઓ પોતે એક્સ આર્મી મેન છે. આર્મીની અંદર સેવા, દેશની સેવા 18 વર્ષ કરીને અહીંયા આવ્યા છે. તો પહેલાં તો આપણે તાળીઓથી એમને વધાવીએ. અને 18 વર્ષ દેશની સેવા કર્યા બાદ એમને આ વિચાર આવ્યો કે લોકોને આ બિઝનેસ કેવો છે કે લોકોને રોજી આપવાનો આ બિઝનેસ છે. એટલા માટે પોતે આ ધંધા જોડાય. હસમુખભાઈ એમનો પરિચય આપશે, હાલ શું કરે છે અને આગામી એમનું ભવિષ્યનું શું ટાર્ગેટ છે. ઉપસ્થિત તમામ વડીલોને, મિત્રોને નમસ્કાર. હું આર્મીમાંથી રિટાયર થઈ અને આજના સંપૂર્ણ ગામે તલાટી છું. મને સુખદેવજી સાહેબના કહેવાથી ખૂબ સમય એવું થયું છે. બધાએ ધંધા તો આપણે કરી જોઈએ. મારા ઘણા ધંધામાં ગ્રોથ થયો, લિસ્ટિંગમાં જોઈન કરી લો. આમાં આવ્યા પછી મને એક જ વાત પસંદ આવી કે બધાએ ધંધામાં ટોટિયા ખેંચવાના હોય છે. અને આ એક જ ધંધો એવો છે કે જેમાં બધા એકબીજાને હાથ પકડીને ઉપર લાવે છે. એ મને વધારે પસંદ આવે છે. myself જીકે ઠાકોર from પાલનપુર. અને મિત્રો બધાને મળવા ખાસ સાહેબના બધાની જોડેથી મોટિવેશન કરવા માટે આજે પાલનપુરથી અહીંયા
ડ્રોન જે બધું પૂરું કર્યું છે. નેક્સ્ટ ટાર્ગેટ આપણે જેટલું વિચારીએ ને એટલું આપણે 100% કરી શકીશું. આપણે જેટલું વિચારી શકીએ એટલું કરી શકીશું ને એ અહીંયા આપણા સપના સાકાર થશે એવો મને સખત વિશ્વાસ છે અને અમારા અપ્લાયનો પણ મને વિશ્વાસ છે. થેન્ક યુ. એમાં સન્માન કરવા માટે વિનંતી છે સીટી પર જવાનું છે ને 10 રૂપિયા બરાબર. अब हमने ये ठान लिया है, ठान लिया है, ठान लिया है, ठान लिया है। दिल बुझाते हैं सपनों को पूरा करने की कसम सभी हम खाते हैं। कसम ये You must have some fire. Just put your heart and soul in it and do it. Just do it. अंबाजों में टकते हैं, मैं तुमने पौधा किया, आसमान छू सकते हैं, आसमान મારું નામ રજત કાંતિ હું એક ટીચર છું અને આ ફિલ્ડમાં આવ્યા મને 4 મહિના થઈ ગયા છે. મારી ગ્રેડ અપ્લાયના કારણે બહુ બધું શીખવા મળ્યું છે અને મારું લેવલ હાલ સિલ્વર છે. નેક્સ્ટ મારું એચિવ કરવાનું છે ગોલ્ડ. જે બધા એ માટે મારી સાથે રહેલા ઘણા બધા મિત્રો મને સપોર્ટ કરી રહ્યા છે. એમના અભિનંદન અને આભાર. ખૂબ સરસ કાંતિભાઈ. ત્યારબાદ સિલ્વર ડાયરેક્ટર માઇક નથી. હું સેન્ટ્રીનું કામ કરું છું ધાબા ભરવાનું. પછી મારા ગુરુ માનંદી સાહેબ સાહેબ અને ગુલાબજી સાહેબ આ લોકોના સમયથી બહુ સારી સિલ્વર લેવલની વાત કરી ચૂક્યો છું અને આ મહિને ગોલ્ડ લેવલ વાત કરવાનું છે. પછી વ્યક્તિત્વ એટલું એવું છે કે આપણી અપ્લાય છે ને મારા મારા ભગવતો કારણ કે સંજયભાઈ સન્માન કરશે. ગુલાબજી ડાયરેક્ટર શું ટાર્ગેટ છે આ બિઝનેસથી એ જણાવશે અમૃતભાઈ પર. મારું નામ છે ડૉક્ટર અમૃતભાઈ પટેલ. હું ઇંગ્લિશમાં પીએચડી છું અને રેણુકાબેન અહીં આવશે સાથે. રેણુકાબેન